રામકાળની અંદર સબરીના આશ્રમમાં રામને સમાજને કંઈક આપવાની ઈચ્છા થઈ તો નવદા ભક્તિ આપી. કૃષ્ણ કાળમાં યુદ્ધની ભૂમિ પર કંઈક આપવાની ઈચ્છા થઈ તો ગીતા સંદેશ આપ્યો. અને હે માં, આપ જ્યારે આવ્યા છો ત્યારે શ્રી મહાપાત્રના મુખેથી અમને 9 મણકાની માળા મળી. હા, એના કરતાં ઓછું નથી, પરંતુ એક શરત છે. 9 મણકાની માળા મારે જીવવી છે. એમાં મારે કંઈક કરવું છે તમારા ચરણે, પણ એક બહુ મોટી શરત છે. તેજસ્વી બનવું પડે. સિંહ જેટલી ખુમારીવાળું જીવન હોવું જોઈએ. આમ તેમથી ભેગું કરેલું આડું એ બધું માના નામે ન ચાલે. ઘણી વખત આવે આપણે એવું સાંભળીએ, ફલાણું તો કે તો માએ કરી આપ્યું, ફલાણું તો કે તો માએ કરી આપ્યું, ફલાણું તો કે માએ કીધું. આ વાતમાં કંઈક ખબર જ નથી પડતી કે માં કોણ ને દીકરો કોણ. અને પછી ન જાણે ક્યાંક તે અંધશ્રદ્ધામાં ન ખપી જાય. એક પાતળી દિવાલ છે. અને તેથી જાગૃત અવસ્થામાં અમારા શ્રી મહાપાત્રએ કીધું છે, હા, અમારી શાન ઠેકાણા લાવવા માટે કીધું છે. જેમ એક કલાકાર આરસ પાણના પથ્થરમાંથી વધારાનો પથ્થર કાઢી અને નિખાર કરે, તેને અમને મૂર્તિ કહીએ છીએ. મનને મોહિત કરી દે, આકર્ષક છે, એકદમ જબરજસ્ત અમારા મનને સ્થિર કરી દે છે, એવી મનમોહક છે એ મૂર્તિ. એ મૂર્તિ જેવું ચારિત્ર બનાવવા માટે અવિરત એક પુરુષ શ્રી મહાપાત્ર થાક્યા વગર, કંટાળ્યા વગર. યુદ્ધભૂમિની અંદર અર્જુનનું ઘડતર કરવું એ કંઈ સહેલું નહીં હતું. એ સામાન્ય રીતે કોઈ જગ્યાએ સત્સંગમાં કે આશ્રમમાં નહીં થયું. અને તે કટોકટીના સમયે એક વરરાજો કહે કે મારે હવે નથી પરણવું, અને એને પાછો વિશ્વાસ અપાવવાનો એ કામ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે. એ બહુ ઓછા સમયમાં કર્યું છે. એનો વિસ્તાર કરવાનો રહી ગયો છે, અને તેથી શ્રી મહાપાત્ર આવ્યા છે. હા, એ થોડા સમયની અંદર એક અર્ક આપી દીધો, અને એ જ અર્ક પાછો તાજો કરી અને મા અને શ્રી મહાપાત્રના સંદેશાને વિસ્તાર કરીએ. અર્થ એક જ નીકળે છે, જીવ અને શિવનો સંવાદ કેવો હોય. આ સૃષ્ટિ કોના માટે, સુપ્રીમ પાવર કોણ છે, ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, આ બધા જે કોડવર્ડમાં શ્રી મહાપાત્ર આપે જે સંવાદ કર્યો છે એ સતત એનો વિસ્તાર આવે છે. ઘણા લોકોના મનમાં વેબ થતું હશે કે એકની એક વાત 17 વૈદિક ગુણો, 9 મણકાની માળા, 5 ઉદ્દેશો. પણ હિંમતથી કહું કે 3 કાઢી લો તો રહે શું? અવતાર કાર્યની કરોડરજ્જુ છે. ત્રિસૂત્રી માનવ અવસ્થાને ઊભું કરવા માટે એક પ્રબળ તાકાત છે.